અમદાવાદના નિકોલમાં આવેલ સિટી સિવિક સેન્ટરમાં સરકારી કામની સાથે જુગારધામ ચાલતું હોવાની ઘટના સામે આવી છે. આ સિટી સિવિક સેન્ટરનું ધાબુ જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું, જેના માટે 2000 રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવતું હતું. જેમાં રવિવારની રજાના દિવસે કેટલાક જુગારીઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા, ત્યારે નિકોલ પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી જુગાર રમતા 7 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. નિકોલ પોલીસે અહીંથી 15000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી આ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આનંદનગર વિસ્તારમાં આવેલી સ્કારલેટ સોસાયટીમાં રાતના સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે બાળકો વચ્ચે થયેલો ઝઘડો તેમના માતા પિતા સુધી પહોંચ્યો હતો. બાદમાં ઝઘડો વધુ ઉગ્ર બનતા મારામારી થઈ હતી. મારામારી દરમિયાન કૃણાલસિંહ ચુડાસમાએ બહારથી માણસોને બોલાવીને મારામારી કરી હતી. ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં જંપલાવી દીધું હતું. ત્યારે તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ કેનાલમાં પડ્યો હતો, પરંતુ તેને તરતા આવડતું ન હોવાથી બંને ભાઈ પાણીમાં અદૃશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેનો ભાઈ હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.